તો પછી આખો બોલો છે જરા જાગી દેજો, સુતા હોય તો આજુબાજુ ઉઠાવી દેશો બધા એક સાથે. ભારત માતા કી વંદે, જય શ્રી રામ. દિયોદર વિધાનસભામાં આજના આ કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા, અમારા સાથી સાંસદ અને જે આજીવન નેતા બનવા માટે જન્મ લીધો છે એવા અમારા શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય, એક જાગૃત ધારાસભ્ય કેવા હોય કે કેટલી પાણીની યોજના બનાવી, કેટલા રૂપિયાની બનાવી, ક્યાંથી ક્યાં સુધીની પાઇપલાઇન નખાવી અને શું કરવા માંગે છે બધું જ જેના આંગળીના વેઢા ઉપર છે એવા આપણા ખૂબ જ જાગૃત ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ, જેમને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના ઉમેદવાર તરીકે ઉમેદવાર બનાવ્યા છે. એક સૌમ્ય ભાષી પણ લોકોના હિતમાં હિત એવા ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી, પ્રદેશના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, પ્રદેશના મંત્રી અને આગેવાન શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, લોકસભાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, લોકસભાના સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન ગુજરાત સરકાર શ્રી મગનભાઈ માળી, બ્રહ્મ સમાજના આગેવાન શ્રી અમીરામભાઈ આસલ, આપણે જોડાયેલા છે ને, ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. સહપ્રવક્તા ભાજપ શ્રી પ્રેરકભાઈ શાહ, શ્રી બાબરાભાઈ ચૌધરી, શ્રી વંદરસિંહ વાઘેલા, શ્રી તેજાભાઈ લોણી, શ્રી દેવજીભાઈ દેસાઈ, શ્રી વિકીબેન વોરા, અંગરાજજી ઠાકોર, મફતભાઈ પટેલ, ઈશ્વરભાઈ ચૌધરી, ખેમાજી ઠાકોર, મણિબેન પટેલ, રીનાબેન ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, રતનાજી ઠાકોર, માલાભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ, માનજીભાઈ જોશી, દિયોદર લાકડી વિલેટી મંડળના પ્રમુખ તેમજ મહામંત્રીઓ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છકો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ. મિત્રો, આવવામાં થોડું મોડું થયું, ઇલેક્શનનો સમય છે એટલે કોઈક એવું અગત્યનું આવી જાય, પણ આપને આટલી ગરમીની અંદર મારી રાહ જોવી પડી એના માટે હું આપનો ખૂબ ખૂબ માફી માંગુ છું. સમય પર પહોંચવા માટેનો મારો પ્રયત્ન હોય છે ને એટલા જ માટે આપણે અહીંયા સત્કાર અને બધાના નામ લેવાના કેન્સલ કરાવીને પ્રમુખ તરીકે મેં જ બધાના નામ લીધા, કોઈને નામનો સમય પણ એમાંથી બચાવ્યો છે. પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એને આપ સૌના સાથ અને સહકારથી પાર્ટી જ્યારે એને ઉમેદવાર બનાવીને ચૂંટણી લડાવે છે, પણ મૂળભૂત રીતે કાર્યકર્તા હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિશેષતા પણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આ કાર્યકર્તા જ્યારે એને ઇલેક્શન લડવાની જવાબદારી મળે છે ત્યારે તે ઇલેક્શન તો લડે છે, પણ ભારતીય જનતા પાર્ટી આ સત્તા પ્રાપ્ત કરી